અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં રોડ સાંકડો કરીને ફૂટપાથ બનાવવામાં આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે। અમદાવાદમાં મીઠાખડીથી સીજી રોડ પર મોટો ફૂટપાથ બનાવવાનો વિવાદ શમે તે પહેલા જ મનપા ફરી એ જ ભૂલનું પુનરાવર્તન કરવા જઈ રહી છે। હવે નવરંગપુરા બસ સ્ટેન્ડથી મીઠાખડી જતા રસ્તાને સાંકડો કરી ફૂટપાથ બનાવવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। આ પહેલા મનપાએ ગિરીશ કોલ્ડ્રિંક્સથી મીઠાખડી 6 રસ્તાના 18 મીટરના રસ્તા પર 9 મીટરનો ફૂટપાથ બનાવી દેતા વિવાદ સર્જાયો હતો। પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને ત્યારે કામ રોકાવ્યું હતું અને આ રોડથી 200 મીટર દૂર એ જ ભૂલનું પુનરાવર્તન થઈ રહ્યું છે। મનપા દ્વારા જે નવો રસ્તો બનાવાયો છે તેમાં રસ્તો સાંકડો થઈ જાય અને ફૂટપાથ મોટો થઈ જાય તેવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે। શહેરમાં વધતા જતા ટ્રાફિકની વચ્ચે મનપાના આ નિર્ણય સામે સ્થાનિકોએ સવાલો ઉઠાવ્યા। સેવા સમાજથી ગિરીશ કોલ્ડ્રિંક 4 રસ્તા ઉપર જે ફૂટપાથ બનાવી છે એ ફૂટપાથ રોડ કરતાં ફૂટપાથ મોટી છે અને એનો પાર્કિંગ ઝોન ફૂટપાથના પાર્કિંગ ઝોન બનાવે છે। હકીકતમાં ચાલવાની તો જગ્યા હોતી જ નથી અને પાર્કિંગ ઝોન બનાવતા હોય છે। એ આટલી પાર્કિંગની અછત હોવા છતાં પણ એ રીતના પાર્કિંગ ઝોન બનાવે તો રોડમાં તો જગ્યા જ ના રહે ને। આ જે રોડ જે છે નાનું થઈ જશે એવું લાગે છે આટલી મોટી ફૂટપાથ બનાવે છે બે બાજુ ફૂટપાથની જગ્યા કપાશે એટલે કેટલો રહેશે? બે જગ્યાએ બે બાજુ ફૂટપાથ તો બે બાજુ બનાવે છે ને। કોઈ નાની જ ફૂટપાથ બનાવી હોય તો બરાબર જ હતું, કારણ કે મેઇન રોડ છે તો વ્હીકલોને જવાની જગ્યા જોઈએ, યા તો પછી એક્સિડન્ટ થશે કે એવું થશે, કારણ કે આ બાજુ કોમર્શિયલ બી એટલું બધું છે, અહીંયાને રેસિડેન્સી બી છે, તો જવામાં આવવા માટે અમને બહાર નીકળવું હોય તો જોવું પડે, સામેથી વ્હીકલ આવે તો જોઈને જ નહીં હોય, એક્સિડન્ટ થાય એવી જ પ્રોબ્લેમ રહે ને। આયોજન નહીં કર્યું હોય બરોબર એવું લાગે છે? નથી જ કર્યું, 100% નથી કર્યું। આટલી મોટી ફૂટપાથની અહીંયા જરૂર જ નથી, પહેલી વાત જ છે, કારણ કે વ્હીકલ પાર્ક કરવાની ઓલરેડી જગ્યા નથી અહીંયા, અને આટલી મોટી ફૂટપાથ બનાવી છે, વ્હીકલ લોકો ક્યાં પાર્ક કરશે? તો બીજી તરફ મેયર હિતેશ બારોટે રીટીપીમાં યોગ્ય ડિઝાઇન થઈ હોવાનું જણાવીને બચાવ કર્યો છે। મેયરે જણાવ્યું છે કે ફૂટપાથની ડિઝાઇન જે બનાવવામાં આવી હતી તે અનુસાર જ કામગીરી કરાઈ રહી છે। નાગરિકોને કોઈ મુશ્કેલી ન પડે તે રીતે રસ્તાની કામગીરી કરવામાં આવશે। ટીપી ડેવલપ થઈ છે, ત્યાં જગ્યા વધારે મળી છે, ત્યાં વધારે ફૂટપાથ પહોળી કરી છે અને જે ફૂટપાથ પહોળી કરી છે એને જે અવર જવરની તકલીફ ના પડે એનું નિરાકરણ કરવાની સૂચના કરી છે અને જ્યાં ફૂટપાથ વધુ નાની કરવાની જરૂર પડે ત્યાં નાની કરવી એવી સૂચના કરવામાં આવી છે। એટલે આ કામ ચાલુ જ રહેશે જે છે કામ જે આપેલું છે એ કામની અંદર કોઈને અડચણ ના પડે અને એ રીતે આ ફૂટપાથ ખાલી ફૂટપાથ માટે નથી, આપણે જે ફૂટપાથ માણસ ચાલી શકે એવી બનાવવા માટેની વાત છે અને એ રીતની બની રહી છે અને જે બનાવવાની ડિઝાઇન નક્કી કરી છે પહેલાંથી અને ડિઝાઇન પ્રમાણે કામ કરી રહ્યા છે। જ્યાં જરૂર પડશે ત્યાં નાની કરવાની છે ત્યાં નાની કરીશું। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આજથી 6 મહિના પહેલાં મહાનગરપાલિકાએ એવો રોડ બનાવ્યો હતો કે જ્યાં કુલ જે રોડ થતો હતો એટલી જ એટલી ફૂટપાથ થતી હતી, પરંતુ ત્યારબાદ ત્યારના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના ધ્યાને આ બાબત આવી હતી અને એ રોડનું કામકાજ અને ફૂટપાથનું કામકાજ બંધ કરાવી દીધું હતું અને એનાથી 200 મીટર દૂર ફરી એકવાર એ જ પ્રકારની ભૂલ મહાનગરપાલિકા દ્વારા કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે અગાઉનો જે રોડ હતો એ મીઠાખડીથી ગિરીશ કોલ્ડ્રિંક્સ એટલે કે સીજી રોડ તરફનો હતો અને આ બીજી તરફ મીઠાખડીથી નવરંગપુરા બસ સ્ટોપ સુધીનો રસ્તો છે, ત્યાં ફરી એકવાર એટલી જ મોટી ફૂટપાથ બનાવવામાં આવી રહી છે અને એને લઈને ફરી એકવાર એ જ બાબત સામે આવી રહી છે કે મહાનગરપાલિકા જે આજથી 6 મહિના પહેલાં ભૂલ કરી હતી અને સુધારી હતી એ જ ભૂલ ફરી એકવાર કરવા માટે જઈ રહી છે। આપ જોઈ રહ્યા છો કે કેટલો મોટો ફૂટપાથ અહીંયા બનાવવામાં આવ્યો છે અને એના જ કારણે જે રોડ હતો એ અહીંયા દબાઈ ગયો હોય એ પ્રકારની સ્થિતિ એટલે કે સાંકડો થઈ ગયો હોય એ પ્રકારની સ્થિતિ આપને જોવા મળી રહી છે। આ બાબતે શહેરના મેયર સાથે પણ વાતચીત થઈ હતી હિતેશભાઈ બારોટ સાથે, એમને પણ સ્પષ્ટ કર્યું હતું કે કોઈ પણ રીતની અડચણ ના પડે એ પ્રકારની કામગીરી કરવામાં આવશે। રીટીપી ડેવલપ થઈ રહી છે અને એમાં જે પ્રકારના સૂચનો મંગાવવામાં આવ્યા હતા એ જ પ્રકારનો રોડ બનાવવામાં આવી રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આ સિવાય અમુક જગ્યાએ જરૂર પડે તો ત્યાં નાની ફૂટપાથ પણ કરવામાં આવશે એ પ્રકારનું આશ્વાસન પણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ મહત્ત્વની વાત એ છે કે આજથી 6 મહિના પહેલાં જ્યારે આ પ્રકારનો વિવાદ થયો હતો ત્યારે એ જે રોડ હતો તો એ જે ફૂટપાથ હતું એની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી અને ત્યારે
ત્યારના સ્થાનિક એટલે કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને થયું હતું કે આ ખોટી રીતના રોડ બની રહ્યો છે, રોડ નાનો થઈ જશે, ફૂટપાથ મોટી થઈ જશે, એના કારણે અટવાયું હતું. જ્યારે આ જે ફૂટપાથ અત્યારે હાલ બની રહી છે એને અત્યારે હાલના મેયરને લાગી રહ્યું છે કે આ યોગ્ય રીતના બની રહ્યું છે. કેમેરામેન ઇમરાન શેખ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.